હેલો મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે વિડીયોની અંદર જોવાના છીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પોલીસ ભરતીની પરીક્ષા લેવાની છે એની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2। પાર્ટ 1ની અંદર ગણિત અને રિઝનિંગના સવાલો પૂછવાના છે, તો એ સવાલો આપણે અહીંયા જોઈશું। તો અહીંયા જે સવાલ છે 5760, 2880, 960, પછી છે 240 અને 48। તો આવા પ્રકારની સિરીઝ હોય તો અહીંયા સિરીઝની અંદર કાં તો સરવાળો થતો છે અથવા બાદબાકી થતી છે, યા પછી ગુણાકાર છે યા ભાગાકાર છે। આના સિવાય કોઈ યા એક વર્ગમૂળ છે યા ઘનમૂળ છે, આના સિવાય કોઈ ત્રીજી મેથડ હશે નહીં। તો આનો જવાબ આવે છે 48, પહેલાંનો જવાબ। બીજો પ્રશ્ન છે, એક છોકરાનો પરિચય કરાવતા ગીતાએ કહ્યું તે મારા મામાના પિતાના એકમાત્ર પુત્રીનો પુત્ર છે, તો તે છોકરીનો ગીતા સાથે કયો સંબંધ છે? આવા પ્રકારના લોહી સંબંધ આવે ત્યારે હંમેશા તમારે તમારા પોતાના ફેમિલી ઉપર લઈ લેવાનું, તો એ ઝડપથી સવાલનો જવાબ મળી રહેશે। નહીં તો આવા સવાલમાં તમે ગૂંચવણ ભરી રહેશે। તો પોતાના ઘર ઉપર, તો અહીંયા ગીતાનો જે સંબંધ છે ભાઈ છોકરા સાથેનો ભાઈ છે। પછી છે ABCDEFG વર્તુળાકારે બેઠા છે અને તેમના મોં વર્તુળના કેન્દ્રબિંદુ એટલે બધા જ જે છે એ વર્તુળ બાજુએ ફરીને બેઠા છે, અને એના ઉપરથી અહીંયા સવાલો પૂછે છે કે સીની ડાબી બાજુ બીજા સ્થાને, તો અહીંયા ગોઠવણ કરવાની છે તમારે। તો અહીંયા તમે જોઈ શકો છો કે વિકલ્પો જે આપ્યા છે ને એના ઉપરથી તમારે શું કહે છે કયું વિધાન ખોટું છે, તો તમે ગોઠવણ કરશો જે સૂચના આપી એ પ્રમાણે, તો એનો જવાબ જે સી છે એ ખોટો આવશે કે એફનું સ્થાન ડીની જમણી બાજુએ ત્રીજા સ્થાને છે, તો એ ખોટું છે। મહેશભાઈ તેની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે। જો તેમની આ માસિક આવક 12,000 હોય તો માસિક બચત કેટલી? તો ગુણોત્તર 5:3 છે, તો એમનો સરવાળો કરી અને જેની વાત કરી હોય તો અહીંયા મહેશભાઈની આવક 5 અને ખર્ચ છે 3, તો માસિક બચત તો 5/8 ગુણ્યા 12,000, તો એનો તમે જો ગુણાકાર કરશો અને જવાબ મેળવશો તો 4,800 રૂપિયા બચત થાય છે। નીચે આપેલા શબ્દો તેમના અંગ્રેજી મૂળાક્ષરો ABCD જે ડિક્શનરી મુજબ ગોઠવો। તો ABCDમાં જે રીતે આપણે નામ લખીએ અને પહેલો A આવે B આવે એ રીતે અહીંયા બધા એસથી સ્ટાર્ટ થાય છે, તો પછી એના પછીનો ક્રમ જોવાનો। P તો બધામાં P છે, પછી I તો બધામાં I છે, પછી N તો બધામાં N છે, પછી એના પછીનો જોવાનું। તો આમ ગોઠવતા ગોઠવતા તમારે જોશો તો બીજા નંબરનો સ્પિનલ, પછી સ્પિન, પછી આવશે સ્પિનેટ અને પછી સ્પિનર। આવી રીતે એમની ગોઠવણ થશે। નીચે આપેલા પાસામાં અંકની 4ની સામે કયો અંક આવશે? તો અહીંયા સમપાસો અને વિષમપાસો બે પ્રકારના પાસા આવતા હોય છે। સમપાસો એટલે કોઈ પણ બાજુના બે બાજુ જે દેખીતી હોય એમનો સરવાળો 7 થતો હોય તો એ સમપાસો છે। જો પાસેની યા તો સામેની બાજુઓનો સરવાળો અહીંયા આપણે જોઈએ જો કોઈ પણ અંક આપેલા હોય ને એમનો સરવાળો 7 થતો હોય તો એ સમપાસો છે, અને જો સરવાળો 7 ન થતો વિષમપાસો છે। તો અહીંયા 4ની સામે કોણ આવશે? તો 4ની સામે 3 અંક આવશે, કારણ કે વિષમપાસો છે, અહીંયા કોઈનો સરવાળો 7 થતો નથી। તો 3ની સામે 4 કરીએ તો એનો સરવાળો 7 થાય છે, તો એ પ્રકારનો જે પાસો એ વિષમપાસો કહેવાય। 11 માર્ચ પછીના દિવસે ગુરુવાર હોય તો મહિનાના આખરી દિવસે કયો વાર આવશે? તો 11 માર્ચે પછીના દિવસે ગુરુવાર હોય તો મહિનાના આખરી દિવસ મંગળવાર આવશે। એના પછીનો પ્રશ્ન છે ABCDમાં A બરાબર 26, SUN બરાબર 27 હોય તો CAT બરાબર, તો અહીંયા ABCDમાં જોઈએ તો એ છેલ્લેથી જો ગણતરી કરવામાં આવે રિવર્સ ABCD તો એનો 26મો નંબર છે। એ જ રીતે SUN એટલે આમનો સરવાળો કેટલો થાય છે? છેલ્લેથી ગણતા ગણતા રિવર્સ આવીએ તો 27 થાય, તો CATનો સરવાળો કેટલો થાય? તો CATનો જે છેલ્લેથી ગણતા ગણતા આવીએ ને એમનો જે નંબર આવતો હોય તો એ નંબર માટે 57 આવે છે। હવે ABCDની અંદર તમે જોશો કે પહેલેથી અને છેલ્લેથી ક્રમ, તો જ્યારે આવું કોઈ ગણવાનું આવતું હોય કે એનો પહેલેથી ક્રમ કયો અને છેલ્લેથી ક્રમ કયો, તો આવા વખતે તમારે 27માંથી જે આગળનો યા તો પાછળનો નંબર આપ્યો હોય એ બાદ કરી લેવાનું, તો તમને આગળ યા તો પાછળનો નંબર મળી રહેશે। એક વ્યક્તિ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભો છે, તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 135 એ ફરે છે, ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની દિશામાં 180 ફરે છે, તો વ્યક્તિ કઈ દિશામાં મુખ રાખીને ઊભો છે? તો આવા વખતે તમારે
દિશાનું એક ચક્ર દોરવાનું અને પછી એને ફેરવવાનું છે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે ઉલટી દિશામાં, અને દિશામાં એટલે ઘડિયાળ જે બાજુ કાંટો ફરતો હોય એ દિશાની વાત કરે છે. દક્ષિણ પશ્ચિમ દિશાએ ઊભો હશે. એક વ્યક્તિ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભો છે. તે ઘડિયાળના કાંટાની દિશામાં 90ના ખૂણે ફરે છે. ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 135નો ખૂણો ફરે છે. તો હવે વ્યક્તિ કઈ દિશામાં મુખ રાખીને ઊભો હશે? તો એ જે છે પશ્ચિમ દિશાની અંદર છે. રવિ 39 વિદ્યાર્થીઓના વર્ગમાં સુમિત કરતાં 7 ક્રમ આગળ છે અને સુમિતનો ક્રમાંક છેલ્લેથી 17મો છે. તો રવિનો ક્રમાંક શરૂઆતથી આગળ કેટલામો હશે? તો અહીંયા શું કે શરૂઆતી ક્રમ એનો 16મો હશે. અહીંયા સુમિત જે છે એ 2 વખત એનો ગણતરી થાય છે. તો કુલ સંખ્યામાંથી એને બાદ કરીએ અને એમાં 1 ઉમેરીએ તો એનો નંબર આવશે 16. ધુમાડો શું કરતું હોય? તો પ્રદૂષણ કરે. તો યુદ્ધ જો કરીએ તો શું થાય? તો વિનાશ થાય છે. આપેલી આકૃતિમાં કેટલા લંબચોરસ છે? તો તમારે અહીંયા લંબચોરસ ગણવાના છે. તો લંબચોરસ ગણશો તો 20 જેટલા થાય છે. જો ઝેબ્રાને 26, 52, 18, 1 લખાય તો કોબરાને, તો અહીંયા જુઓ ભાઈ, ઝેડ જે છે છેલ્લા નંબરનો અક્ષર છે, તો છેલ્લો ઝેડનો 26 છે. પછી ઈ છે તો છે જે આગળથી ક્રમાંક એનો અને પાછળથી ક્રમાંક એમ કરીને અહીંયા લખ્યા છે. તો કોબરાને લખવા માટે શું વપરાય છે? 35, 52, 181. છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવામાં આવે છતાં વેપારીને 20 રૂપિયા નફો મળે છે. તો રૂપિયા 170માં ખરીદેલી વસ્તુ વેપારીએ કેટલામાં છાપેલી કિંમત હશે? તો એની જો ગણતરી કરવામાં આવે છે તો 240. મિત્રો, તમારે જો દાખલાને ગણતરી કરવી હોય યા ગણતરીને લગતા કોઈ એવું સમજ ના પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, તો આપણે તમને ગણીને એનો જવાબ આપીશું. અહીંયા વિડીયો જે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ તો એ રેકોર્ડની અંદર આપણે ગણતરી અત્યારે કરવી થોડીક મુશ્કેલ છે. તો ડાયરેક્ટ જવાબ તમને બોલી રહ્યા છીએ. સી બરાબર 9 હોય, 9/27, તો કે બરાબર, તો એનો જવાબ આવશે 3નો વર્ગ અને 3નો ઘન છે. પછી અહીંયા 11નો વર્ગ અને 11નો ઘન છે, 121, અને 11નો ઘન થાય છે 1331. પી અને ક્યુ એક કામ મળી અનુક્રમે 40 અને 50 દિવસમાં પૂર્ણ કરે છે. તો બંને એક સાથે 5 દિવસમાં કામ કર્યા બાદ બાકીનું કામ માત્ર ક્યુ સોંપાય તો બાકીનું કામ ક્યુ કેટલા દિવસમાં પૂરું કરે છે? તો આમાંથી એક પણ આવે નહીં. નીચે આપેલા શબ્દમાં વિકલ્પ યોગ્ય પસંદ કરીને ખાલી શબ્દ બનાવી શકાય. તો શબ્દ બનાવવો હોય તો એ શબ્દ અંદર હોવો જોઈએ. તો આપણે જોઈએ એવો કયો શબ્દ એની અંદર નથી, તો કયો શબ્દ બનાવી શકાય? તો જુઓ, એલ અંદર છે, બરાબર છે. ડી નથી, તો ડી પહેલાંની અંદર તમે જોઈ શકો તો ડી વધારાનો આપી લીધો છે. તો અહીંયા જવાબ ડી આવશે, રોટરી. આપેલી આકૃતિમાં કેટલા ચોરસ બને છે? તો આમનો સરવાળો કરવાનો, ઊભોનો અને આડાનો. પછી તમે એનો ગણતરી કરશો તો આવશે 60. 2 રૂપિયા અને 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય? તો 3.7/11. સાનિલ દરરોજ 2 કલાક કામ કરીને એક કામ 4 દિવસમાં પૂરું કરે છે. તો 4 દિવસમાં પૂરું કરી શકે તો 1 કલાકમાં ખાલી જગ્યા કામ કરે તો 1/8. તેલની એક ટાંકી પર એક નાનો અને મોટો એમ 2 નાના નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરાતા 5 કલાક થાય છે, જ્યાં નાના નળથી ટાંકી ભરાતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો અહીંયા બંનેનો ગુણોત્તરનો લસા લેવામાં આવશે અને પછી જો ગણતરી કરવામાં આવે તો 3 કલાક અને 20 મિનિટ જેટલો સમય થાય છે. તો શું કરવાનું હોય છે? તો અહીંયા જે આપ્યો છે સમય કે એકનો 5 કલાક અને બીજાનો તો 1/5 વત્તા 1/10. જો આમનો લસા લેવામાં આવે તો આપણે 50 લસા લઈએ અને 10/5 એટલે 15/50. તો શું આવશે? એનો ભાગાકાર કરીએ તો 5 દાન 50 ને 5 તરી 15, 3/10 જેટલો આવશે. એટલે 3 કલાક અને 20 મિનિટ જેટલો. એક બેગમાં 256
6 રૂપિયાની કિંમતના 50 પૈસાના 25 પૈસાના 50 પૈસા 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કાઓ છે? સિક્કા 5:9:4 તો તેમાં 25 પૈસાના સિક્કા કેટલા હશે? તો આમનો સરવાળો કરવાનો છે. 5 ને 5 + 9 + 4 બરાબર કેટલા? 9 ને 5 18. 18x બરાબર 206ના સિક્કા ફેરવી અને પછી એમનું જો ગણતરી કરવામાં આવે તો એનો જવાબ આવશે 360. એક વસ્તુને 565 વેચતા એટલો જ લાભ થાય જેટલો 435 વેચતા નુકસાન થાય છે. તો એની કિંમત કેટલી? તો 500 રૂપિયા. એક દોડવીર 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તો તેને 40 કિલોમીટર લાંબો પુલ કરવા કેટલો? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો 9 સેકન્ડ આવશે. 80ના કેટલા ટકા 95 થાય? તો 118.75. 200 મીટર લાંબી ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો 100 મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરવા માટે તો અહીંયા ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈનો સરવાળો કરીને એને ઝડપ વડે ભાગતા તો 15 સેકન્ડ જવાબ આવશે. એ અને બીને એક કામને 72 દિવસમાં, બી અને સી તે જ કામ 120 દિવસમાં અને એ અને સી તે જ કામ 90 દિવસમાં પૂરું કરશે. તો ત્રણેય સાથે મળે તો ત્રણનો ગુણોત્તર લઈ એનો લસા લઈ પછી તમે જો ગણતરી કરશો તો એનો 60 દિવસ આવશે. 4% સાદા વ્યાજથી ₹3500નું સાદું વ્યાજ કેટલા વર્ષમાં 420 થાય? તો સાદા વ્યાજનું સૂત્ર છે I = PRN/100. તો એ 3 વર્ષનું. નિંદાનો વિરોધી શબ્દ કયો છે? નિંદા એટલે એક પ્રકારની કોઈની કટાક્ષ કરવી. તો એનો વિરોધી શબ્દ છે પ્રશંસા કરવી. અહીંયા ફકરો વાંચીને ફકરા ઉપર તમારે જવાબ આપવાનો રહેશે. ગાંધીજી લખાણ કોને ઉદ્દેશીને લખેલા હતા? તો જનતાને. ગાંધીજીના મતે કયો વિષય સૌથી સમજવાનો અને સમજાવવાનો વિષય છે? ધર્મનીતિ. તો અહીંયા ફકરો વાંચશો તમે ધ્યાનથી તો એ ફકરાની અંદર જવાબ આપેલા જ હશે. ગાંધીજી કયા પ્રકારના લખાણો લખે છે? તો ઉપર જે બધા સર્વને માટે, સર્વના ઉદય માટે, સર્વને સમજાય તેવું, એટલે તમામ આવશે. લેખે ગાંધીજીને કઈ બાબતના કલાકાર કયા છે? ટૂંકા વાક્યના. ફરી અહીંયા ફકરો આપ્યો છે ને ફકરા ઉપર તમારે જવાબ આપવાનો છે. લેખકે પોતાના જન્મસિદ્ધ અધિકાર તરીકે કોને ઓળખાવે છે? તો નિંદા કરવાનો. પછી પ્રશ્ન બીજો છે, ધમ્મપદ કયા ધર્મનો ગ્રંથ છે? તો બૌદ્ધ ધર્મનો. હિન્દુ ધર્મનો કયો ધર્મ ગ્રંથ છે? તો એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. પછી જૈનનો, પારસીનો. વિશ્વમાં કોણ નિંદા મુક્ત રહી શક્યું છે? તો ઉપરમાંથી કોઈ. આ વિશ્વની અંદર બધાની નિંદા થાય જ છે. ટીકાના વૃક્ષને શેનું ખાતર મળવાથી તે વિશાળ થાય છે? ઈર્ષાનું. ટીકા જો થતી હોય એને કોઈ એનો ટેકો પૂરે તો એ શું થાય છે? લેખક કઈ બાબતને ટીકાનો આધાર માને છે? તો મનની હતાશા, દ્રષ્ટિ, નકારાત્મકતા. રાજેશ, દીપેશ અને મયંકના પગારની સરેરાશ 8000 છે. દીપેશ, અલ્કેશ અને મયંકના પગારની સરેરાશ 900 રૂપિયા છે. જો અલ્કેશનો પગાર 900 હોય તો રાજેશનો પગાર કેટલો? 600 રૂપિયા. તો એમનો ગુણોત્તર લેવાનું છે. અહીંયા તમને ઘાત અને ઘાતાંકનું ઉદાહરણ આપ્યું છે ને એ ભાગાકાર કરીને કરવાનું છે. તો એનો જવાબ આવે છે 64. MRLN અને Z અલગ અલગ માર્ક્સ ધરાવે છે. તો R ને M કરતાં વધુ માર્ક્સ છે, N ને L કરતાં ઓછા માર્ક્સ, ઓછા પણ J કરતાં વધુ. તો અહીંયા તમારે એક લાઈન દોરવાની છે અને એ લાઈન દોરશો તો તમને વધુ સરળતા રહેશે. તો L ને સૌથી વધુ માર્ક મળશે. 1 થી 200 વચ્ચે 5થી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવો છે? તો 160. 2 વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજ દરે એક રકમ પર 2862 રૂપિયા કુલ વ્યાજ મળે તો રકમ કેટલી હશે? તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે A = P કૌંસની અંદર 1 + R/100 (N). તો એનો જે જવાબ છે એ 11250. નીચે આપેલી વેન આકૃતિમાં નીચેમાંથી કયો સંબંધ દર્શાવતી મિનિટ, સેકન્ડ ને કલાક? તો કલાકની અંદર મિનિટ હોય, સેકન્ડ હોય. તો અહીંયા 3 ને 3 એક સર્કલની અંદર આવે છે તો એ જવાબ આવશે. બે સંખ્યાનો સરવાળો 37 છે. જો આ નાની સંખ્યા 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાં 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાનો ગુણોત્તર 4:3 થાય છે. તો તમારે અહીંયા ધારવું પડશે અને ધાર્યા પછી પ્રેક્ટિસ હશે તો ગણિતો અને રિઝનિંગ બહુ સહેલું જ છે. તો 15 અને 22. જો આગળનો પ્રશ્ન છે, એક વ્યક્તિને તેના મિત્ર કહે છે 4 વર્ષ પછી તે 14 વર્ષ પહેલાં હતો તેના કરતાં બમણી વયને થશે તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી? તો પહેલાં તો હાલની ઉંમર નક્કી કરવા માટે વ્યક્તિ હાલ કેટલા વર્ષનો? 4 વર્ષ પહેલાં 4 વર્ષ પછી 14નો થશે તો હાલ 10 વર્ષનો કહેવાય. તેના કરતાં બમણી વયની થશે
તો હાલ કેટલા છે? 32 વર્ષનો હશે। ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તો અહીંયા તમારે સરવાળો કરવાનો છે અને એનો પછી 39 વડે ભાગાકાર કરવાનો છે। તો કઈ સંખ્યા આવશે એ તમે ગણતરી કરો તો તમને 5773। પછી આગળનો પ્રશ્ન છે 99 વર્ગ અને 100 વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે? પહેલાં તો પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યાઓ હોય છે તો 198। બે સંખ્યાનો ગુસા અને લસાનો સરવાળો 680 છે। જો લસા અને ગુસા કરતાં 84 ગણો છે અને બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 56 હોય તો અહીંયા તમારે લસા અને ગુસા, તો લસા ગુણ્યા ગુસા પેલી બાજુ બીજી બાજુ બરાબર કરીને પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, તો એ સંખ્યા આવશે 96। એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીઓને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે। જો નવા 20 વિદ્યાર્થીઓ દાખલ થાય તો તેને અનાજ કેટલા દિવસ ચાલશે? તો એ પણ તમારું કામ અને મહેનતાણુંનો દાખલો છે તો 28 દિવસ ચાલશે। નીચે આપેલી વેન આકૃતિ સંબંધો સાચો સંબંધ દર્શાવતી આકૃતિ વિકલ્પમાંથી શોધીને લખો। ચા, કોફી ને પીણું, આ બધા પીણા જ છે તો પહેલું પીણાનું મોટું સર્કલ, એની અંદર ચા પણ હોઈ શકે અને કોફી પણ હોઈ શકે છે તો એ ડી જવાબ આવશે। એ, બી, સી, ડી અને ઈ જુઓ જુદી જુદી કિંમત વસ્તુઓ છે। ડી એ સી અને એ કરતાં સસ્તી છે, એ સી કરતાં મોંઘી છે અને ઈ એ સૌથી મોંઘી નથી। તો સૌથી મોંઘી વસ્તુ કઈ? નક્કી કરી શકાય નહીં, કારણ કે અહીંયા બાકીના હજી સરખામણી આપી નથી। તો કોની નથી આપી? બીની હજી કોઈ સાથે કરાયું નથી તો એ નક્કી કહી શકાય નહીં। પૂજારીએ ભક્તોને કહ્યું ઘંટી 45 મિનિટના નિયમિત અંતરાલે વાગે છે। છેલ્લી વાર ઘંટી 5 મિનિટ પહેલાં વાગી તો હવે પછી ઘંટી ક્યારે વાગશે? હવે પછીની ઘંટી સવારે 7:35 વાગશે। પૂજારીએ કયા સમયે આ સૂચના આપી હશે? તો 6:55। પછી અહીંયા ફરી તમને સંખ્યા આપી છે અને એમનો પ્રશ્નાર્થ પૂછે છે 2, 1, 1/2, 1/4 એના ભાગ કરતા ગયા છે તો એના પછી કોણ આવશે? તો 1/8 આવશે। સાંજના 4 કલાક અને 40 મિનિટે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો, તો ખૂણા બનાવતું સૂત્ર છે તમારે બનાવવું હોય તો કયું છે? 30h - 11/2m। h એટલે જેટલા કલાક આપ્યા હોય એ મૂકવાના, m એટલે જેટલી મિનિટ આપી હોય એટલી। તો અહીંયા કલાક 4 છે, 30 ચોક 120। એ જ રીતે 11/2 40, તો 20, 11 દુ 22, 220 માંથી 120 જાય તો કેટલા વધે? તો 100। તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 100। પછી 7, 10, 8, 11, 9, 12 તો આગળ શું આવશે? પ્રશ્નાર્થની જગ્યાએ 10 આવશે। આજે શુક્રવાર હોય તો 363 દિવસ પછી કયો વાર આવશે? ગુરુવાર। 36, 34, 30, 28, 24 પ્રશ્નાર્થમાં કયો આવશે? તો 22। મિત્રો આ ગણતરી કરવી પડશે તો જ તમને સમજાશે। કોઈ લીપ વર્ષમાં 1 જાન્યુઆરી મંગળવાર હોય તો જાન્યુઆરી સહિતના વર્ષના કેટલા મહિનાઓ શરૂઆત મંગળવારથી થાય છે? લીપ વર્ષમાં 365 દિવસ હોય છે, જે દિવસ પ્રથમ હોય છે એ જ દિવસ અંતિમ હોય છે તો અહીંયા આવશે 3 મંગળવાર। જો મશીનને ના મૂળાક્ષરો 19, 7, 9, 14, 15, 20 તો એમને 19 લીધા છે, એને 7 લીધા છે, એ રીતે અહીંયા તમને સાંકળા આપવામાં છે। તો પછી ડેન્જરને કઈ રીતે? તો ડી માટે કેટલા વાપર્યા છે? તો 10, 7, 20, 13, 11, 24। એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં મુખ રાખીને ઊભો છે તો એ ઘડિયાળના કાંટાની દિશામાં 45ના ખૂણે ફરે છે, પછી તે જ દિશામાં 80ના ખૂણે ફરે છે અને પછી ઘડીના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 ફરે છે તો હવે તે કઈ દિશામાં હશે? તો દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર હશે। પછી ફકરો છે ને એના ઉપરથી ફરી જવાબ છે ઈશ્વર સાથે સંબંધ સાધવા શું કરવું પડશે? આંતરિક શક્તિની ઉપાસના। નીચેમાંથી કયું વિધાન ખોટું છે? સંયમજન્ય મૌનમાં કાયરતા। ફરી ફકરો વાંચવાનો છે ને ફકરા ઉપરથી તમારે જવાબ। ગાંધીજી આધ્યાત્મિક વારસદાર કોણ હતા? વિનોબા ભાવે। નીચેમાંથી કયું પુસ્તક વિનોબા ભાવે દ્વારા લખાયેલ નથી? ધર્મ અને વિજ્ઞાન। વિનોબા ભાવે જીવન પ્રસંગો સંકલન કયા પુસ્તકમાં કરેલા છે? અહિંસાની ખોજમાં। વિનોબા ભાવે કઈ ચળવળ દ્વારા ભારત ભ્રમણ કરીને ગરીબો માટે જમીન એકત્ર કરી? ભૂદાન યાત્રા। નહીં તો એના પહેલાં હતું ખેડે એની જમીન, પણ જેમની જોડે જમીન વધારે હતી તો એમને એક અભિયાન ચલાવવામાં આવ્યું। ગાંધીજી જેવા લખાણોને અપૂર્ણ માને છે, સર્વસંમતને એવું લખાણ ન થાય ત્યાં સુધી। ફરી ફકરો છે ને ફકરા ઉપર તમારે જવાબ મિત્રો આપવાના છે જે સરળ રહેશે। વાણી કેવા શબ્દોની લહાણી માટેનું માધ્યમ છે? આવશ્યક। પરમાત્મા ટપાલીની ઉપમા કોને આપવામાં આવે છે? ફૂલને। તો મિત્રો જો તમે ગણિતના યા તો રીઝનિંગના કોઈ સવાલની અંદર ખબર નથી પડી તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને એ સવાલ પૂછી શકો છો। અને આવા જ વિડીયો
હવે પછી ગણતરી સાથે જોવા માગતા હોય તો મિત્રો તમે તમારા મિત્રને વિડીયો શેર કરો અને સેન્ડ કરશો, જેથી કરીને આપણે વધુને વધુ સારો પ્રયત્ન કરીએ કે તમે એની અંદર સારું એવું પ્રભુત્વ મેળવી શકો. તો આ હતું મિત્રો ગણિત વિષયનું પેપર સોલ્યુશન.